ઘણા લાંબા સમયથી આતુરતાથી જેની રાહ જોવાઈ રહી તેનો અંત આવી ગયો છે, એટલે કે શ્રીજીની આગમન યાત્રા, અને એ પણ પ્રતાપ મડગા પૂર યુવક મંડળની ગરુડ પર બિરાજમાન શ્રીજીની આગમન યાત્રા ભવ્યાતીત ભવ્ય રીતે નીકળી છે। સરદાર સ્ટેટથી આ આગમન યાત્રા નીકળી હોય જેનું ઠેર ઠેર ભવ્યાતીત ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ડીજે, ઢોલ, નગારા અને ત્રાસાના અવાજે આખો માહોલ, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ભારે એટલે કે વધુ માત્રામાં ગણેશ ભક્તો ઉમટ્યા છે, એક અલગ જ નજારો જોવા મળ્યો છે। પ્રતાપ મડગાની પૂર સાર્વજનિક ગણેશોત્સવ સ્થાપના વર્ષ 61મું આ વર્ષે આપ જે ગણપતિ બાપાના દર્શન કરી રહ્યા છો એ ગજેન્દ્ર મોક્ષ સ્વરૂપે વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ છે, એ સ્વરૂપે આપ એમના દર્શન કરી રહ્યા છો। આપ જોઈ રહ્યા છો આજે આગમન યાત્રા છે પ્રતાપ મડગાની પૂરની ને ખૂબ મોટી સંખ્યાની અંદર ગણેશ મંડળો અને વડોદરાના ગણેશ ભક્તો અત્યારે અમારી સાથે જોડાયા છે, અને આ માહોલ આગળ ને આગળ જેમ જશે એમ વધુ ને વધુ આ માહોલ જામતો જશે। ભગવા ઝંડાઓની સાથે સર્વેને અમે અહીંયા આવકાર્યા છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન પાર પડશે એવી અમને પૂરેપૂરી આશા છે। સાથે ગણપતિદાને પ્રાર્થના કે કોઈ પણ વિઘ્ન વગર આખા વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ધામધૂમથી ઉપજાય, સૌને સુખી કરે અને આ જ રીતે આપણું ભારત પણ સુખી રહે એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ છીએ। જય ભાઈ, ઓપરેશન સિંદૂર આજકાલ જે ભારતે પાકિસ્તાનને જબાતો જવાબ આપ્યો એની પ્રતિકૃતિ પણ અહીંયા સામેલ કરવામાં આવી છે। આપણી ઇન્ડિયન આર્મ ફોર્સિસ પર આપણે ભારતીય છે ને આપણને સૌને ગર્વ હોવો જોઈએ કે જે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવાની અંદર આવ્યો છે એને જ લઈને એક જાગૃતતા સર્વેની અંદર આવે એને જેને લઈને અમે એક ઓપરેશન સિંદૂરની એક ટ્રક બનાવી છે, એની ઉપર રાફેલ પ્લેનને મૂક્યું છે કે લોકોને પણ આ જે વિજય આપણો થયો છે એ આની સાથે ગણેશોત્સવની સાથે અમે એ ઉત્સવને પણ ઓપરેશન સિંદૂરના ઉત્સવને પણ ઉજવી શકીએ। એ ભાઈ એક આકર્ષણ પણ અહીંયા જોવા મળવાનું છે ક્યાંક ને ક્યાંક લોકોને। બસ થોડીક જ ક્ષણોની અંદર ગણપતિ બાપાના પાછળના ભાગની અંદર જ્યારે મૂર્તિ મેઇન રોડ પર પહોંચશે તો એક ખૂબ જ સુંદર ફાયર ક્રેકર છે એકદમ રંગીન, એ આપણને સર્વેને જોવા મળશે અને રાત્રે 11 કલાકે લહેરીપુરા દરવાજા ખાતે ભવ્ય આતિશબાજીનું આયોજન છે, તો જરૂરથી પધારજો બાપાને વેલકમ કરવા માટે અને આપ સર્વે સુખી રહો એ જ ગણપતિ બાપાને પ્રાર્થના। આખા વર્ષમાં વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તો અને આજુબાજુના જિલ્લાના પણ સર્વ ગણેશ ભક્તો મોટી સંખ્યામાં પ્રતીક્ષા કરતા હોય છે કે ક્યારે પ્રતાપ મડગા પૂરના ગણપતિ બાપાનું આગમન થાય, ક્યારે સવારી નીકળે અને એક ક્ષણ પૂર્ણ થાય છે। અને અત્યારે આ 2025માં પ્રતાપ મડગા પૂર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ અમારા જયભાઈના નેતૃત્વમાં અને સર્વ મિત્ર મંડળો વતી અમે આજે મોટી સંખ્યામાં વડોદરા શહેરના પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા ઉપસ્થિત છે। ગણપતિ બાપા આવે એની રાહ જોતા હોય કે આખા વર્ષના અમારા દુઃખ, દર્દ, જે કંઈ અમારા વિઘ્ન છે, જે કંઈ અમારી તકલીફો છે, તમામ તકલીફો દૂર થાય અને દૂર કરવા માટે જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ પૂર્ણ થઈ રહી છે। ગણપતિ બાપાનું વાજતે ગાજતે શહેરીજનોને તમામ રીતે પ્રશાસને પણ સારી એવી વ્યવસ્થા કરી, તે સર્વ લોકોનો અમે આભાર માનીએ છીએ અને ગણપતિ બાપાનું મોટી સંખ્યામાં જે કોઈ ગણેશ ભક્તો હજુ પણ ઘરે બેઠા છે એ આગમન માટે આવે એવું આમંત્રણ કરે। લહેરીપુરા ખાતે પણ એક આકર્ષણ જોવા મળવાનું છે, હમણાં થોડા ક્ષણોમાં જ એક આકર્ષણ ઉભું થવાનું છે। લોકોને શું અપીલ? લોકોને એક અપીલ છે, આ એક ક્ષણ એવો છે, એક પ્રતીક્ષા એવી છે જે રાહ જોવામાં આવે છે અને એના માટેની તૈયારીઓ યુવક મંડળના દરેક લોકો આખું વર્ષ કરતા હોય છે। એક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં પધારો, એક અદભુત નજારો, અદભુત તૈયારીઓ પ્રતાપ મડગા પૂર તરફથી કરવામાં આવી છે અને એની માટે આપ સર્વ મોટી સંખ્યામાં પધારો એવી અપીલ છે। આખા વડોદરા શહેરમાં સૌપ્રથમ સૌથી મોટા ગણેશજીની શરૂઆત સ્વર્ગસ્થ નિરંજન ઠાકુરે કરી હતી, માજી કાઉન્સિલર હતા। મારા એમના જે સન છે જય ઠાકુર અને બીજુ ઠાકુરે મારા મિત્ર છે। આજે પ્રતાપ મડગાની પોળના ગણપતિનો આગમન યાત્રા છે, આ એમનું 61 યર છે। વડોદરા શહેરના ઘણા બધા લોકો આ આગમન યાત્રામાં જોડાયા છે। સાથે હું આપના માધ્યમથી પોલીસ ખાતાનું વિશેષ આભાર વ્યક્ત કરીશ કે એમને પૂરતો બંદોબસ્ત આપ્યો છે અને આજે અમે બાપાને અહીંથી લઈને પ્રતાપ મડગાની પોળ જવાના છે। એટલે બધા જ આપના માધ્યમથી બધા દર્શકોને હું કહેવા માંગુ છું કે ભાઈ આ યાત્રાને સુંદર બનાવવા માટે પોલીસ ખાતાનો બહુ સારો સહયોગ છે। એટલે બધાને જય ગણેશ, આપણો તહેવાર છે, આવનારા દિવસની અંદર હર્ષો ઉલ્લાસથી ભાઈચારાથી આપણે મનાવીએ અને દેશની એકતાને, અખંડતાને અને આગળ લઈ જઈએ એ અભર્ધ સાથે જય હિન્દ, જય ભારત।